પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા પાટણમાં ભેળસેળ વિરોધી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં 4821 કિલો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત રૂપિયા 11,87,272 આંકવામાં આવી છે. આ પગલું જન સ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ મનાય છે. તારીખ 21 નવેમ્બરના રોજ એલસીબી અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર પાટણની ટીમે સંયુક્ત રીતે માવજત ફૂડ પ્રોડક્ટ્સ પર દરોડો પાડ્યો હતો. આ પેઢીના પ્રોપાઇટર મોદી પ્રકાશકુમાર વજરાલ છે અને તે રોયલ બિઝનેસ પાર્ક હાઈવે રોડ તેમજ માંડોત્રી રોડ પાટણ ખાતે ગોડાઉન નંબર 11 અને J17 માં સ્થિત છે. તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં 1576.88 કિલો ઘી અને 3245 કિલો ભેળસેળયુક્ત તેલ મળી આવ્યું હતું, જેનો કુલ જથ્થો 4821 કિલો થાય છે. શંકાસ્પદ જણાતા અધિકારીઓએ આ સમગ્ર જથ્થો સીઝ કર્યો હતો. કાર્યવાહી દરમિયાન ઘી અને તેલના કુલ 10 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં તેલના 5 અને ઘીના 5 નમૂનાઓ સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો છેલ્લા 1 વર્ષમાં પાટણ એસઓજી અને એલસીબીએ અનેકવાર બાતમીના આધારે સફળ રેડ કરી છે, પરંતુ પાટણનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નકલી ઘીના કારોબાર પર કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ડીસાના પણ કેટલાક વેપારીઓ પાટણ ખાતે આવીને નકલી ઘીનો કારોબાર ચલાવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.